નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બનાસકાંઠાના ધાનેરા શહેરમાં નગરપાલિકા પાસે આવેલું 500 વર્ષ જૂના હનુમાનજીના મંદિરની 3 દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને પ્રથમ દિવસે હવન શરૂઆત થઈ હતી અને જળ યાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો। ધાનેરા શહેરમાં આવેલા 500 વર્ષ જૂના હનુમાનજીના મંદિરે 3 દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી શુભારંભ થયો છે। આજે પ્રથમ દિવસ જળ યાત્રા ધાનેરા શહેરમાં નીકળી હતી તેમજ હવનની શરૂઆત થઈ હતી। આ મહોત્સવને લઈને સમગ્ર ધાનેરા શહેરને લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે તેમજ સમગ્ર ધાનેરા શહેરમાં ભક્તિમાં માહોલ જામ્યો છે। 3000 જેટલી બહેનોએ શ્રી રામના નામની મહેંદી લગાવી હતી તેમજ સમગ્ર શહેરમાં બાઇક રેલી પણ યોજાઈ હતી અને બીજા દિવસે હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે, જેમાં અનેક સાધુ સંતો હાજર રહેશે। તે ઉપરાંત હજારોની સંખ્યામાં લોકો પણ જોડાશે। 10 રથ સહિત 30થી વધુ ટ્રેક્ટરો આ શોભાયાત્રામાં જોડાશે। શોભાયાત્રા 2 કિલોમીટરથી વધુ લાંબી હશે। હેલિકોપ્ટરથી શોભાયાત્રામાં પુષ્પવર્ષા કરાશે। ત્રીજા દિવસે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે। હનુમાનજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈ 14 અને 15 ડિસેમ્બર ધાનેરા સજ્જડ બંધ રહેશે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।